તો હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજ ભાઈ હાવ મારી તબિયત ડાઉન થઈ ગઈ છે અને જો અમારે ગીસા અને કાકરા વીખે છે. શું કરે છે? કાકરા વીખવા કાકરા વીખવા કાકરા વીખતા શીખવાડે. તું કાકરા વીખતા શીખવાડે? બેઠું નથી બેઠું કઈ. કા બેઠવું તારે? હે હેઠું ઉતરવા હાટું કરે છે. જતો એને હેઠું બેઠું જ જતો કેમ? હે એક કાકરો તો ખાઈ દીધું. હે જરો કા જરો મોઢામાં તે કાકરી ને બધું ખાય. કાકરા ખાસ? કાકરા હે માર ખાવાસ કે તો મને કઈ ખબર પડે એમાં. તારે આવું છે માણેક પર? હે તો શું? તો કાંઈ નહીં, હાલો ફટાફટ માણેકપુર જવું છે. ત્યાંથી મારે દવાખાને જવાનું છે, તો દવાખાને જઈ આવું, કેમ કે મારી રાતની કાલ ઓલું મશીન રિપેર કર્યું તો તબિયત હાવ ડાઉન થઈ ગઈ છે. તો ફટાફટ આપણી માણકી લઈ વૈશાલી ગ્રીસા ફટાફટ જાય માણેકપુર અને પછી કામકાજ થોડું ઘણું છે પતાવી નાખીએ. તો અત્યારે આવ્યો છું મારા ડાયતાની ઘરે. તમને આ મકાન જોઈને લાગ્યું હશે કે શું કહેવાય કે અહીંયા હું પહેલાં આવેલો હતો 1-2 વખત ને અમારા ડાયતાનું ખેતર છે અને પહેલાં હું ઘણી વખત અહીં આવ્યો ને અહીં મારા ડાયાતા બેઠા હોય. અત્યારે તો શું કહેવાય કે ડાયાતા છે નહીં, માણેક પર પોગી ગયા છે આપણે અને બસ હવે મશીનમાં પાણી વાળવાનું છે. તો ફટાફટ જઈએ ને પાણી વાળી રાખીએ, કેમ કે અહીંયા મારા ડાયતા હતા. હવે વાલે એકલા રહેશે ને ઓલો ભૂપત કાકાનો મારો છોકરો એક રહી છે. હા ભાઈ, વાડીનો કાંઈક કુંડો આવી રીતના છે. મારો અવાજ તો નહીં આવે અને શું કહેવાય અહીંયા મશીન ચાલુ છે. ફટ 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 ને આ મશીનનું બહુ પાણી આવે. હવે તો કેવું પિકઅપ આવતું જ નથી, ખબર નથી. જો આવો કંઈક કૂવો છે. જમરૂકડીના જમરૂકઈ મેં બહુ ખાધા અને કાંઈ નહીં હારવાલો. આમાં એક સારું કોપીરાઇટ ક્લેમ ન આવે આનો ટક 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 ટકમાં. તો કાંઈ નહીં હારવાલો. પહેલાં જાય ખેતર મશીનનું આ ડીઝલ બીઝલ આપણી રાણી અહીંયા મૂકી દીધી. તો શું કહેવાય કે આપણે ડીઝલનું કેન લઈ લીધું આપણા હાથમાં અને વૈશાલીને આવે. અને જો આ કપાસ છે ને મારો છે, આમાંય પાણી તો પાવું પડે એમ જ છે, કેમ કે વસાળે હાવ જો બાબરી ગયો, થોડોક ખારો છે. અહીંયા તો હાવ કપાસ બગડી ગયો. આ એક વર્ષ ઊભો હોય, એક વર્ષ આડો હોય, નક્કી જ ન હોય કેમ કપાસ વાઈ. તો આમાંય પાણી પાવું જોઈએ. હે ખારા તો છે, ખારા. તો કાંઈ નહીં, હાલો ફટાફટ જાય મશીને અને પાણી વાળવાનું કરી દઈએ ચાલુ, કેમ કે વહેલા હાર તો પચ્છે નકર પચ્છે ને. આ ખેતરે મારું છે અને ઓલું ખેતરે મારું છે અને આ છે મારા ભાઈ કાકાનું ખેતર. તો કાંઈ નહીં, હાલો ફટાફટ જાય. તો આજ અમે જો ગ્રીસાને પહેલી વખત અહીં વાડિયા લઈને આવી ગયા અને હાવ સાની મુની સૂપ થઈ ગઈ. કાંઈ બોલવું નહીં, કાંઈ ચાલવું નહીં. આપણે જો અહીંયા વિપુલ કાકા હિસકો બાંધ્યો ને, ના હિસકા ખાઈ જેવો ખાઈ ને બોલી તો કાંક બોલી, કાંઈ બોલતી કાંઈ સાની મુની સૂપ. જો હમણાં આવડું બધું સાફ સફાઈ કરી નાખે ને એટલે અહીં રમવાનું મસ્તનું થઈ જાય. હો જો તાર મમ્મી જો સાફ સફાઈ કરે. તો કાંઈ નહીં, હાલો આપણે ફટાફટ મશીને જઈએ અને કરીએ મશીનને ચાલુ. શું કહેવાય કે હાંધો મારવાનો છે તો મારી દે હાંધો. વિપુલ એક ટેકો કાપવા જાય. મશીન તો કમ્પ્લેટ સામે મૂકી દીધું, તમને દેખાતું છે. તો કાંઈ નહીં, હાલો હાંધો કરી નાખીએ અને કરીએ ફટાફટ પાણી ચાલુ. બહારાટી બોલાવતું અવાજ કેવો આવતો હોય, ક્વોલિટી કેવી આવતી હોય મને કાંઈ ખબર નથી. તડકો ફૂલ છે એટલે હમણાં તમને મશીનનું રિવ્યૂ બતાવું. અને નદી તો અહીંયા રહી, તમે આ પહેલાંય લગભગ જોઈ લે હે. અને સામે ફાર્મ છે એક, તો એ પછી તમને બધું નિરાશથી કહી. અત્યારે પહેલાં પાણી ચડાવી દે ને એટલે એક કામ આપણું પતી જાય. પરેશ જો બાપા, નાનું ખવાય એવડું મોટું ખવાય હે? તો ગ્રીસા જો અહીંયા ભીડમાં એવી મસ્તની રમે જો તો પાછા સામું રસ્તો ને વૈશાલી અહીંયા સાત રોટલા કરે દેશી ચૂલામાં રોટલા શાક બનાવે. અહીંયા વૈશાલી મજા આવે ને ઘર કરતા. શાંત વાતાવરણ. હે શાંત વાતાવરણ. કેવો મસ્ત ગીસા હતી એ રમ્યા જ કરે. ક્યાં જશ એ કહીએ ને આટા જ મારે કરતી કર. જોડ ખાઈને અડધી થઈ જાય. ખા ભલે પાછું બેંડુન જોતા પાછું દાંત કાઢે. હે
અહીં માં તું અહીં હવે તો શું કહેવાય મશીન ચાલુ થઈ ગયું છે તમને અવાજ આવતો છે તો પાણી આવે છે ધીમે ધીમે ખબર પડે આડી કાંઈથી કેટલા લીકેસિંગ થાય ને કેટલા હાંધા થાય હાલો આવી ગયું હા એવું જો આવી ગયું કાંઈ નહીં હાલો જો પાણી તો આવી ગયું જ્યાં લગન જાય ત્યાં લગન જવા દેવાનું છે હાલો તમારો ભાઈ પાવડો લઈ સોટી જાય આ શોધને તો છે અહીંયા આડી કરી નાખે ખાલું મસ્તીનું નાખવું જોઈએ ને તો બધું જોઈ નાખશે હાલો તો વિપુલે મશીન બંધ કર્યું તો જોઈ આવીએ શું કામ બંધ કર્યું તો શું કહેવાય કે અત્યારે તો જો પાણી ઘણું ભરાઈ ગયું અને મશીન હવે ચાલુ કરવાની ફૂલ તૈયારીમાં છે કાંટાનો કોઈ પાર નથી મારી પુલ હાલે હાંડા મારું નામ લઈને મારશે બસ હા લાગ્યું કેવું લાગ્યું હે અને જો આ જલસા પડી જાય બટેટું ને રોટલો ને દૂધ ને બટેટું દૂધ ને વાડી તો વાડી કહેવાય કેતા ખીસા બટેટું ને જો અહીંયા રોટલા શાક ચાલુ છે અને અહીંયા જો ગ્રીસાનું રમવાનું ચાલુ છે તારે અહીં રહેવું હવે હે પપ્પા ફા લાગી જાય ખીસા ફા લાગી આ જો તો હા જા ભૂત થઈ જા ભૂત વિયા કરો નાખી સંપલ લઈ લીધા બેસ ને વડી બનાવીને રમેશ નીચે પાણી ચાલુ છે જો તમને લીલું લીલું આમાં દેખાતું હોય છે જો મન ફાવે એમ જાય કપામાં અમારી ગ્રીસા સેટ આમથી રમતી રમતી પી ગયો હું આમ ઘડીક મેચ ગયો હાલો તો અત્યારે કંઈક આવી હાલત છે હાવ ગરમી થઈ ગયો અને પાણી એક વખત તો ચાલુ થઈ ગયું લીલું અહીંયા તમને દેખાતું છે અહીંયા કોરું પણ શું કે બધું કોરું હતું હવે પાછું પીણ્યા અને મારે હાથી તમને કહેતા ભૂલી જાઓ માટી છે ને પીણ્યા જેવી છે એટલે બહુ વાંધો ન આવે પણ શું કહેવાય કે ભાઈ ગરમી જો તો કાંઈ નહીં વિપુલ મશીન ચાલુ કરે હમણાં પાછું પાણી આવશે અને ઘણો આડીઓ તો બંધાઈ ગયો મને અઘરું છે ને અહીંથી તો અહીંયા 3 વીઘામાં જ લાગે આ 3 વીઘામાં એટલું બધું અઘરું ન લાગે તો કાંઈ નહીં હાલો વિપુલ હમણાં પાણી ચાલી કરે ને એટલે મારે તો આજ આખી રાતે ખેંચવાનું છે વિડીયા લેટ આવે છે એનું કારણ છે કે મારે રાતનું કામ હોય રાત મોડા સુધી અહીં કામ કરતો હોય ને એટલે તો ભાઈ ખેતી સંભાળવી કાંઈ એટલી બધી હેલી તો છે જ નહીં જો હું બત્તી લઈને જાઉં છું તમને દેખાતું હોય છે અને મારા હાલત કંઈક આવી છે જો દેખાતું છે તમને અને મશીન ચાલુ છે ને અત્યારે પાણી વાળવાનું ચાલુ છે તો શું કહેવાય કે જમવાનું આજ વાડીએ જ બનાવ્યું હતું તો કાંટા જો કાંટા અહીંયા અત્યારે હાલવામાં બહુ ધ્યાન રાખવું પડે રસ્તો હાવ વાડ છે મારે અને વાડની વસાળેથી છે એટલે અને કંઈક આવો રસ્તો છે ખરાબ થોડોક હશે એ રોજડા હાટુંથી નાખવું છે અત્યારે શું કહે ઘડીક મશીન બંધ કરી દીધું અને આ ચારામાં પાણી આવતું હતું આ તો પી ગયો હતો આમાં આવતું છું એટલે આ ઘણો પીએ જ જોજો અહીંયા સુધી થોડોક બાકી રહ્યો હતો એટલે વાંધો નથી આવ્યો તો કાંઈ નહીં હાલો આખી રાત હવે પાણી ખેંચવાનું છે હવે આખી રાત તો નહીં હવે કલાક ખેંચશું ને કલાક પછી પાછું વાળા તો કાંઈ નહીં સારું હાલો હવે મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને ભાઈ તમારા ભાઈને થોડોક ચેનલમાં સપોર્ટ કરો હા ધીમેણ થઈ ગયો ગારો વીકતો આવ્યો હતા તો બસ
હવે પાણી વાળવાનું છે તો રાતનું તો તમને હું દેખાડું. તો આવો કાંક ખેડૂતનો ઓલો હોય કામકાજ રાતનું. જો આવું બધું પાણી વાળું છું રાતનું. અહીં જો પાવડો પીડ્યો. અને તો કાંઈ સારું, બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો. જેમ બને એમ હવે તમારા ભાઈને 50K કરી દો તો બહુ મજા આવે. અને હું કન્ટિન્યુ તો મારે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જવા છે ને એટલે હું પ્રોમિસ કરા હું ગામડે રહેવા વહી આવા. પછી ડેલી ટુ ડેલી તમને નવા યુનિક વિડીયો જોવા મળશે. કાંઈ નહીં, સારું હાલો મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે. અહીંયા સુધી જોઈએ તો થેન્ક યુ સો મચ. મળશું નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે.